વાતો ભલે ગમે તેવી ચાલતી હોય, પણ મારો જે સાચો ભાવિક ભક્ત હશે ને એ ચોક એમના હગાવાળા તો જ જીવો હશે ને તો હગાવાળા તોય તે મારા ગુણગાન ગાવાનું ચાલુ કરી દેશે. હા શું ખોટું? કેટલા લોકોને આવું થાય છે? બધાય. આ તો બધા મારા વાલા. કોઈક મિત્ર જોડે બેહો ને, એ મિત્ર તો ભલે નાસ્તિક હોય, ચોક નોકરીએ જતા હોય, એ તમારી જોડે આસપાસ બેહનારા લોકો હોય ને એ તમારથી કંટાળી જતા શું આખો દાડો ખુખાર મેલડી કરે, શું આખો દાડો રોમ રોમ કરે, થાય છે ને આવું? હા, તેનો મતલબ છે તમે મારા વાલા બની ગયા છો. તમે મને જેટલી વાર યાદ કરો છો તો એવું ના માનતા કે માં હું યાદ કરું છું. ના, હું યાદ કરું છું ને તમને, તારે તમને મારી યાદ આવે છે. નકર દેવી શક્તિની કૃપા વગર એનું સ્મરણ ના થાય. દેવી શક્તિની કૃપા વગર એનું મુખે નામ ના આવે. દેવી શક્તિની કૃપા વગર એના ધામે ના જવાય. દેવી શક્તિની કૃપા વગર એના ગુણગાન ના ગવાય. આજ 24 કલાક રાત દાડો બસ મારા ગુણગાન ગાવામાં તમારું મોડું હુકાતું હશે ને તો ચિંતા ના કરતા, હું સોલંકી પેટીની રોમવારી મેલડી જાગૃત બેઠી છું. જેમ મારી વસ્તીને હાચવું છું ને એવી રીતે દરેક મારા વાલા ભક્તોને મારી પોતાની વસ્તી જોડીનું હાચવી રાખીશ. ભલે તમારા ઘેર તમારી કુળની માતાનો હક નહીં લઉં, તમારી માતાઓનો જે અધિકાર છે એ ક્યારેય નહીં લઉં. ભલે 20 વર્ષે દીકરા હું માતા હાલતી, પણ લટ તમારી માતાઓને હાલજો. ભલે મારી કૃપાથી મારા આશીર્વાદથી કોઈને 15 વર્ષે 12 વર્ષે દીકરો આવ્યો હોય